જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો? તો જો સવાર પડી ગયું છે, અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો મહિના પછી ગામડે આવ્યા છીએ. અમે મહિના પહેલાં આવ્યા હતા, મહિના પછી ગામડે આવ્યા છીએ. તો કીધું દાદા એકલા રહે છે એટલે એમને બધું હવે જેન્ટ્સ માણસ તો કેવું કરે ન કરે એવું, એટલે આજે કીધું નહીં ધોઈને અને સરસ મંદિર સાફ કરીએ અને દીવા પૂજા કરીએ. કહીશ આપણે ઘરે આવીએ ત્યારે તો સંભાળ લેવી પડે ને, તો મંદિરને બધું સાફ કરું છું. છે મારું મંદિર. હું સાફ કરું છું. સામાન કાઢ્યો, સાફ કાઢ્યું, ધોવાનું જ દઈશ. ગંદુ થઈ ગયું છે. મહિના પહેલાં સાફ કર્યું તું હું આવી હતી ત્યારથી. અગરબત્તીને એવું કરે દાદા, પણ સાફ સફાઈ તો ના કરે ને, એટલે કીધું આપણે કરી લઈએ ત્યાં બધું ધોઈને એટલે સરસ ચોખ્ખું થઈ જાય. આ છે અમારું રસોડું ગાઈસ, ગામડાનું. જો અમારે ઘણી મોટી જગ્યા છે, બધી છૂટ છે. આ બધું અમારું બધું આ રસોડું ગાઈસ. હા, જમીએ અમે. આ છે મારો ડિનર હોલ, અહીંયા જમીએ અમે. આ છે મારો હોલ, બેઠક રૂમ. જો અને આ છે મારી ચોપાળ, અને આ છે અમારું આંગણું મસ્ત મજાનું. મમ્મી બેન કપડાં ધોવે છે. જો બધું ઘેર આવી એટલે બધી સાફ સફાઈ ચાલુ ગાઈસ. જો બધું અમારું ગાઈસ. આખો બગીચો છે કે જે હમણાં કામ ચાલુ કર્યું છે અમે લોકોએ. અહીંયા આખું બધું મહેંદી વાવવાની છે અને અહીંયા બધા ફૂલ છોડ આ બધું કાઢી દઈને અને ફૂલ છોડ આવી જશે. આમાં લીંબુડી બે અમારી ગાડીઓ. હજી તો કાકાને લોકો આવવાના છે કાલે, એટલે પછી તો કેટલા બધા થઈ જાય. તુલસી ગાઈસ તો તમે જુઓ, તુલસીઓ એટલી બધી ઉછરી છે, કેટલી બધી તુલસીઓ. અમારું મંદિર. અહીંયા ગ્રીન ગ્રાસ આવશે ગાઈસ, અને અહીંયા બધી દિવાલ જોડે બધી પેલી નાની નાની મહેંદી આવે છે ને, પાતરાના પત્તા. અને થોડુંક નજીક જ અહીંયા પેલું દેખાય ત્યાં મારો ગાયો ભેંસોનો તબેલો છે. હાલ તો નથી રાખતા, પણ એ જગ્યા એમને એમ પડી છે ગાઈસ. જો અમારા આખું આ ઘર, ટ્રેક્ટર અમારું, આ બધું. તો ગાઈસ કેવું લાગ્યું તમને બધું? આ બધું જો કે મેં બતાવ્યું હતું પહેલાં વ્લોગમાં, પણ પાછું એ બતાવ્યું, થોડું સુધારો વધારો કર્યો છે એટલે બતાવ્યું વેકેશનનું પાછું તમને. જો એવું પડે બધું ડુંગર વુંગર અમારા પાછું ઘણું બીક લાગે એવું ગાઈસ, પણ મજા આવે ગામડામાં તો ગાઈસ. હવે આપણે પાછી જે ક્રિયા ચાલતી હતી એના ઉપર ફોકસ કરીએ. આપણે પૂજા ચાલુ કરીએ. તો પૂજા કરી રહ્યા છે સાનુબેન ગાઈસ. હું પૂજા કરું છું મસ્ત, કારણ કે મને આ બધો બહુ રસ ગાઈસ. તો આ બહુ જૂનો આપણા અહીંયા ગામડેનો માતાજીના ફોટા બધું બહુ જૂનું, વર્ષો જૂનો. કેટલો જૂનો છે સાનુડી? 40 વર્ષ જૂનો. હા, તો એટલા વર્ષ જૂનો છે એટલે થોડા તો પૂજા કરી લઈ પછી આપણે કરીએ. ચાલો. તો ગાઈસ જો મેં આ બધું ઉતારી દીધું છે, અને માતાજીની ચૂંદડી ને એમનો હાર ને બધું આપણે મમ્મીને ધોવા આપી દઈએ. જો ગાઈસ ખાલી કરી દીધું મંદિર, મસ્ત ધોવા આપી દઈએ અને બધું નવું લગાવી દઈએ. મેં તારા ધોવાનું છે માતાજીને, લે બધું ધોઈ નાખજે એટલે બધું ક્લીન ચકાચક થઈ જાય. જો મમ્મી કપડો ધોસ. અમારે કોમવાળું આવે છે ગાઈઝ, પણ મમ્મી આમ ગમતું નહીં કે અમારો કપડો તમે જાતે જ ધોઈએ. એ દાદાનો બાનો કપડો ધોઈને જતો રહ્યો. ચલો તો આપણે અંદર બીજું પતાવીએ.
જો બધો મસ્ત ચોખ્ખો ધોઈ કાઢ્યો આપણે, કેવા સરસ ચોખ્ખા થઈ ગયા. બધું કાઢી દીધું છે અને મંદિર ખાલી કરી દીધું. જો મસ્ત ચોખ્ખું કરી દીધું મેં. હજી લુવાનું છે પણ શાકભાજી આવી છે તે શાક લેવા જઈએ છીએ. હવે કીધું શાક લેતા આવીએ. બરાબર, ચલો શાક લેવા. મમ્મી લેડ લેતા આવીએ તને પહેલા, પછી હું મંદિર પાછું ચાલુ કરું સાફ કરવાનું. મમ્મી ગાઈસ અમારે અહીંયા બધું શાકભાજી આવજો દેખાય છે તમારે, પેલો ઊભો શાકભાજી વાળો, અને આપણે લઈ લઈએ. હા હેરક જલ્દી. હા હું મોકલું માપતા રહું. આ લીલી ડુંગળી છે, ગિલોડી છે, ચોળાસી, વાલોલ છે, ભીંડા છે, આદુ, બટાકા, ડુંગળી, કુબી છે, દૂધી છે. ખૂબ ફૂલા લઈ લે ભીંડા. કાલે પેલો આવું છે બધા હોજ કે શાક તો લેતા આવશે કાલે. આજે નહીં ખબર નહીં, કાલે આવવાનું છે. ખેત પછી તો મમ્મી આ શૂટિંગ ભીંડા લઈ લે. જેટલું બધું શાક લઈ લીધું. જો અઠવાડિયું સુધી મમ્મી શાક કરે જ. તો 2 દાડા આતરે તો પાછા ગયા છીએ સારું કરજો ગણપતિ દાદા. એ કાંઈ ફરી બોલ. તો ફાઇનલી પૂજા થઈ ગઈ. મસ્ત ફૂલ બૂલ મૂકી દીધા.